આજે મંડેરના આંગણે વાસણ પરિવારના એક આવા રૂડા અવસરની માલિકા મારી ગોજમાની જ્યારે ગાંડીની આ હાજરી હોય. દુનિયામાં દેવ કોઈની મિત્ર દુબળી નથી. મારા શબ્દને તમે સાંભળજો, દેવ કોઈની દુબળી નથી, પણ જ્યાં મારો તમારો વિશ્વાસ દુબળો પડે ને ઈ દેવ દુબળી, બાકી કોઈની દેવ દુબળી નથી. આમાં ઘણા મારી ગાત્રાલનો પરિવાર બેઠો છે, ગાત્રાલ છોરું બેઠા છે, પણ એક 2 મિનિટનો પ્રસંગ. માં ગાંડી કેવી છે? આ નજીકનો આપણો ગિરનાર, બહુ દૂર નહીં સાહેબ. આ ગિરનાર જુનાગઢ, ગિરનારની માલમાં જમિયલ શાહ દાતાર થઈ ગયા. જમિયલ શાહ દાતાર ઇન્દ્રના ઘરે દેવ કચેરી ભરીને રાજા ઇન્દ્ર બેઠેલો, દેવનો રાજા ઇન્દ્ર. તમે જેમ બેઠા, એક બાજુ બધી માતાજીઓ બેઠેલા, એક બાજુ પીર પેગમ્બરો, સતી સતી ઓલિયા બધાય બેઠેલા. એમાં ગિરનારના જમિયલ શાહ દાતારે ઉભા થઈને એટલું કીધું કે ઇન્દ્ર મહારાજ, મૃત્યુ લોકની માલમાં મારી જેવડું કોઈને સિંહાસન નથી, મારી જેવડું કોઈની બહેણો નથી. જુનાગઢની માથે મારું બહેણું છે. જોકે યુટ્યુબની માલમાં તો તમે મારી હજારો વાર્તાઓ બધા સાંભળતા હશો. તમે છો એ મારા માટે ભગવાન છો સાહેબ. હું ભગવાન માનું છું મારા, કારણ કે તમે મને માનો છો ત્યારે મને આ ટેજ મળે છે. નો સાંભળતા ક્યાંય ન મળે. આ ઓડિયન્સ રૂ મારા ભગવાન છો સાહેબ. ઇન્દ્ર મહારાજની કચેરીની માલમાં જમિયલ શાહ દાતારે એટલું કીધું કે એ દેવના રાજા ઇન્દ્ર, મૃત્યુ લોકની માલમાં મારી જેવડું કોઈને સિંહાસન નહીં, મારી જેવડું કોઈને આસન નહીં. એટલે ઇન્દ્ર મહારાજે કીધું કે જમિયલ શાહ દાતાર, કેમ તમે આટલી પાવરથી વાત કરો છો? કે તો પ્રભુ આવો મૃત્યુ લોકમાં મારે ગિરનાર છે, મારા જેવડું કોઈને બહેણું નથી. એટલે જેટલી માતાજીઓ જેટલા જતી સતી ઓલિયા બેઠા કોઈ ન બોલ્યા, પણ માતાજીઓ બેઠી હતી ને એમાંથી મારી ગોજમાની ગાંડી ઊભી થઈ. જમિયલ શાહ દાતાર, જમિયલ શાહ દાતાર, જમિયલ શાહ દાતાર, ફરીવાર બોલજો. એટલે જમિયલ શાહ દાતારે પોતાના પાવરથી કીધું કે એ ભાઈ, એ ગાંડી, એ ગાત્રાળ, મૃત્યુ લોકમાં મારી જેવડું કોઈને સિંહાસન નથી. અને તેથી મારી ગાત્રાળે કીધું કે એ જમિયલ શાહ દાતાર, ઇન્દ્ર રાજાના ઘરેથી સતના ત્રાજવા લઈ લે. ત્રાજવાના 2 સાબડા હોય, એક સાબડામાં તારો ગિરનાર મેકી દે ને એક સાબડામાં મારો ગોઠવો મેકી દઉં. અને પછી ઇન્દ્ર મહારાજ બેને આમ તોલે, જો તારા ગિરનારને તલવાર વધવા દઉં તો હું ગોઠવાની
વઢિયારની જોયું રે મારી દેવીનો ડુંગર રસ્યો રે ભુવા વઢિયારની જોયું રે મારી દેવીનો ડુંગર રસ્યો રે ગાતરાણી મહાગતિ જેને મારી આયુનો આગેવાન કહેવાય, જગતેત્રી હે દેવ 52 ને 64 જોગણીનો જેને પ્રમુખ કહેવાય, જેને આગેવાન કહેવાય છે, એવી અમારી પંચાલની ધીંગી ધરતી જસદણ અને વિસિયાની બાજુમાં, જસદણ અને વિસિયાની વચ્ચે નાના એવા પંખીના માળા જેવું કડુકા ગામ છે. કડુકા ગામની માલમાં મારો ધરતીનો ભાર જેલો આયુનો આગેવાન વીર ખેતલીઓ ત્યાં બેઠા છે. અત્યારે આ કળિયુગ છે સાહેબ. કોઈ પણ મઠ મંદિરે જાવ તો તમને દેવના દર્શન આપોઆપ ન થાય, પણ દુનિયામાં એક જ સ્થાનક એવું છે કે તમે કડુકાની માલમાં જાવ ને તો કડુકાના મંદિરમાં પગ મેકો એટલે 8-10 રૂપિયા મારો વીર ખેતલીઓ તમારી સામે બેઠો. મારી આયુનો આગેવાન વાહ, મારી ગાંતરાળનો ગાડા ખેડૂ જયારે અહીં બેઠો હોય અને મારા ભગવા ભેગ રાવણદેવ મારા વીર ખેતલિયાને જયારે રમાડ થાય ત્યારે એ માતા તોરી નાગણીને પિતા તારા શંકરદેવ ભગવતી નાગણીએ અજનેનું માગ દીધો રાજા. એ માતા તોરી નાગણીને પિતા તારા શંકરદેવ ભગવતી નાગણીએ અજનેનું માગ દીધો રાજા.
ભુવાની લટની ધણિયાની મારી ગોઠવાની ગાંડી તન બનાવો ની ગાંડી તન બનાવો જો જે દુનિયાની માલપા એકદી મારી ગાંડી તારા મઠની માલપા જેને દુનિયાની માલપા જેટલા ભુવા હતા જેને 9 દિવસ કદાચ માની પાસે નકોડા ઉપવાસ કરીને ભોયે પથારી કરીને માનું ભજન કર્યું હોય ને જેટલામાં ભુવા હતા બેઠા છે બધાને કહું છું સાહેબ આ વસ્તીને નહીં ભુવા હતા માટે કે આ મનુષ્ય દેહ મળ્યો છે ને એમાં માએ જો તમારું બાવડું પકડ્યું હોય ને સાહેબ તો સમય છે બેક બેલેન્સ કરી લેજો વાપરવામાં કાયમ આવશે બેક બેલેન્સ કોને કહેવાય કે રાતની કદાચ ખેતી કરતા હોય ને 25 લાખની કદાચ કમાણી થઈ હોય ને કદાચ 10 લાખ તમે બેંકમાં જમા કરાવો તો તમે ગમે ત્યારે એને ઉપાડીને વાપરી શકો એમ ભુવાનું બેંક બેલેન્સ કદાચ વસ્તી હોઈ જાય પરિવાર હોઈ જાય રાતનો 1 વાગે માનો દરવાજો મઢનો ખોલીને એની સામે માળા લઈને બેસી જાવ સાહેબ 2 કલાક જાજી લઈ 2 કલાક તમારું બેંક બેલેન્સ એની તિજોરીમાં જમા થાય કોઈ વસ્તીને કારણ વળી ગયું કે પગ પડી ગયો રાતે લાવીને એમ કે એ ભુવા આ મારી બેન કે દીકરીને કારણ વળી ગયું છે તેથી ભુવો ખાલી ભભૂતિનો ચાંટલો કરે ને સાહેબ કારણ મુઠ્ઠીઓ વાળીને ભાગી જાય એ તમારું બેંક બેલેન્સ પણ જે ભુવાનું નીલ ખાતું એનાથી ન જાય કારણે ભુવાનો કાટલો પકડી લે છે પણ તમારી પાસે બેંક બેલેન્સ પડ્યું હોય તો કદાચ ભભૂતિનો ચાંટલો કરો ને તેથી માતા ગમે હોય સાહેબ મહાકાળી હોય ગાત્રાળ હોય ખોડિયાર હોય ચામુંડા હોય મોમાય હોય એની સામે નજર કરીને એમ કહ્યું કે મારી નહીં પણ મારા વડવાની કમાણી હોય ને આજ મારી વસ્તીને ભૂત વળી ગયું છે મારી તારા નામનો ચાંટલો કરું જો સીમાડા બહાર ભૂતને નો બેકે તો મારા વડવાની કમાણી નો આ બધું પૂજારીએ માનશે સાહેબ વસ્તી તો તમે એમ કહો 100 ફૂટના કુવામાં પડી જાવ એટલે વસ્તી પડી જાય પણ તમારું બેલેન્સ હોય તો આજમાં ભગવતી ગાંડી આવી છે આમાં જેટલા ગોધમા ડુંગર તો અહીંથી તમારે નજીક થાય છે જુનાગઢની આગળ ગોધમો ડુંગર ને ત્યાં કદાચ તમે ગયા હોય તો આખા ડુંગર ફરતી અત્યારે રાયણુના ઝાડ છે રાયણું ઈ પેલા રાયણું નથી આંબાના વૃક્ષ હતા આંબા અને આંબાના વૃક્ષ ઝાડ મોટા થયા ને એને ફળ આવવા માંડ્યા ને પૂજારી પાણીનો ડબ્બો માથે ભરી ભરીની છોડને ઉછેર્યા અને એને જ્યારે ફળ કેરી કાચી બેઠી ને ફરતા ગામની વસ્તી આવીને કોથળા ભરી ભરીને લઈને વહી જાય પૂજારીને એમ થયું કે બહારથી જે યાત્રાળુ આવે એના માટે તો પ્રસાદી એ નથી મળતી એક દી રાતના 1 વાગે મારી ગોજમાની ગાંડી સામે પૂજારી બેહીને રોવા માંડી 1 કલાક 2 કલાક અને 3 કલાક આંખની માલમાંથી પૂજારીને આહુડાની ધાર થઈ ગઈ ને 3 કલાક પૂરી થઈ એટલે મારી ગોજમાની ગાંડી બોલી ગઈ મારા પૂજારી કોઈ દિને આજ રોવા કેમ બેઠો માડી તારા મંદિરની શોભા માટે ફરતા મેં આંબાના વૃક્ષો રોપ્યા છે માથે પાણીના ડબ્બા લઈ અને છોડને પાણી પાઈને મોટા કરીને મારી ફળ આવે આ તો ગામની વસ્તી બધી લઈને ખાઈ જાય મારા યાત્રાળુ આવે એને તો પ્રસાદી નથી મળતી તેથી મારી ગાંડીએ કીધું કેટલા વાગ્યા મારી રાતના 2 વાગ્યા મારી ગોઠમાની ગાંડી કે દરવાજો બંધ કરીને મારા મંદિરમાં હોઈ જા દિવસ ઉગે અને હવા પર ચોટિયાવા દી ચડે ને મારા દરવાજાને ખોલીને વૃક્ષની માથે નજર કરે જેટલા આંબા છે ને દી ઉગે ને જો રાયણુના ઝાડ ખરીદો તો ગોઠમાની ગાંડી
વાતોથી તો તમારે બધાને પરિચય હોય. જૂનાનો ધણી માંડલી એક દી મોણિયાનો મહેમાન બન્યો હતો. મામા દેશાટન કરતા કરતા એક નગ્ન સાધુ મોણિયાના નેહની માલમાં જ્યાં પધાર્યા છે અને નાગા સાધુના આશીર્વાદથી જે જલમેલી મારી મોણિયાના ટીમાની અરજોગ સારણની આઈ નાગભાઈ એને એક દી જુનાના ધણીને કીધું તો કે જુનાના ધણી હવે તારા મોઢેથી ફરીવાર મોણિયાનું નામ ન લે તો મોણિયા મારું છે ખાલી કરી દ્યો. તેથી મારી આઈ નાગલે એટલું કીધું તો કે એકવાર તારા જુનાની માલપા જઈને ફરીવાર મોણિયામાં આવ. જુનાની માલપા જા અને લોટકી બાઈ જેમ તાવડીની માલપાથી બાજરાનો રોટલો હવળોથી હવળો તાવડીમાં નાખે એમ જો મોણિયાની માલપાથી જાન જુનાનું પતન ન કરી નાખું તો મોણિયા મહાકાળીનો આગેવાન કહેવાય. જોજો જેને ઉજ્જૈનનો રાજા કહેવાય એવા કાળ ભૈરવ બાપાની જ્યારે હાજરી હોય છે. અને ઈ કાળ ભૈરવ આવે ત્યારે એ રમવાને આવે દાદા રમવાને આવે
હોય એટલા બધા ભાઈઓ બહેનો બેઠા છો ઊભા છો એ માં ભગવાનને માનતા હોય દાદા કાળ ધરણ માનતા હોય તો ભાવથી થઈ જાય બધાના બે હાથ બાપ એ થઈ જાય બધાના બે હાથ એ ડાકના તાલે તાળીનો તાલ આપવાનો છો હો બાપ અને લાગી તારી ધોર ભાઈ પાણીની વ્યવસ્થા કરજો ટેલ ઉપર
બેનું વસનાત રે મારી ખોડિયારમાં મારી મૈડા બેસવા જાય રે મારી ખોડિયારમાં મારી મૈડા બેસવા જાય રે મારી ખોડિયારમાં પાનેરા ડુંગરે બેઠી છે, કોટલાના કાંગરે બેઠી છે, સુંધામેર બેઠી છે, ચોટીલાના ડુંગર માથે બેઠી છે. દર પૂનમ ભરવા કદાચ યાત્રાળુ જતા હોય ચોટીલાની મારી બા, અને જેથી મારી ભગવતી ચામુંડને શું કહેતા હોય, એ ઊંચા ડુંગરના તારા દેવી, ઊંચા ડુંગરના તારા દેવી, ઈ ડુંગરમાં ચામુંડના, ઈ ડુંગરમાં ચામુંડના, ઊંચા ડુંગરના તારા દેવી, ઊંચા ડુંગરના તારા દેવી, ઈ ડુંગરમાં ચામુંડના, ઈ ડુંગરમાં ચામુંડના.
મારી સિંધના બેડાની ભગવતી જ્યારે સિકોતર રમતી હોય વાણવટી ત્યારે બેઠેલા ભાઈ બહેનો થોડી વાર બે હાથને ઊંચા કરી નાખો, માને માનતા હોય એ મારો અવાજ સંભળાતો હોય જેટલા માને માનતા હોય માતાજીને, પોતપોતાની ઈષ્ટદેવને માનતા હોય, કોઈને પરાયણે નહીં, તમારી દેવને માનતો ઊંચો વાત કરજો સાહેબ. હા એટલે મને ખબર પડે કે આમાં કેટલા માતાજી વાળા છે. અને આ સૌરાષ્ટ્રની ધરતી છે સાહેબ. બે હાથની તાળી પાડવાની છે. માં જ્યારે રાહડે રમતા ત્યારે એ રાહડે રમે મારી રાહડે રમે દરિયાની દેવી મારી રાહડે રમે રાહડે રમે મારી રાહડે રમે માં યલાસી કોતર મારી રાહડે પોરની દેવી મારી મેલની તન બનાવો. મારી મેલી મેલી તને દુનિયા આખી કહે, મારી મેલડી નથી મેલી તન ભા. એ સાહેબ મેલડી તો કળયુગની દેવ કહેવાય, મેલડી તો કાલીનો એકો કહેવાય. જેને મળી ગઈ ને સાહેબ આઈ નહીં, પણ ક્યારેક તમે અમારી કાઠિયાવાડ ને વટીને ગુજરાતની માલબા જાવ, ગુજરાતની માલબા ધોળકા કરીને એક નાનું એવું શહેર છે, નાનું એવું ધોળકા. ધોળકાની માલબા જઈને ક્યારેક તમે એક અડધી કલાકનો ટાઈમ લઈને કોઈને એમ કહેજો કે મારે મેલડીએ દર્શન કરવા જવું છે. હિન્દુની માતા કેવી છે એ તો તમને ખાતરી થાય છે. જો કે ધોળકાની અંદર અત્યારે પણ 80% મોમેડિયન રહેશે. 80% એનું જે નમાજ ખાનું છે ને, નમાજ ખાનાની માથે મારી મેલડી બેઠી છે. એક દી ધોળકાની માલપા મોહમ્મદ શાહ બેગડા મુસલમાન માણાનું જ્યારે રાજ હતું સાહેબ, અને ધોળકાના ધણી મુસલમાન રાજા મોહમ્મદ શાહ બેગડા એટલું કીધું મારી જે 24 છે, મારા 24 ગામડા, એની માલપાથી જેટલા માતાજીના ભુવા હોય ને એને પકડી પકડીને લાવો. એ ભુવાને જોવા છે ને એની માતાને મારે જોવા. ધોળકાના ધણી મુસલમાન રાજા મોહમ્મદ શાહ બેગડાનો હુકમ છૂટ્યો એટલે કોઈ ઘોડાને કોઈ હાંડિયાને લઈ અને ગામડે 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 મીઠા ફરવા. કોઈના માથે ચોટલી બાળી જાય તેને પકડીને ધોળકામાં લાવે, કોઈને લાલ કાંડું બાંધેલું ભાળે તેને પકડીને ધોળકામાં લાવે, કોઈના ખંભે કાળી કે લાલ કામલી ધાબળી ભળી જાય એને પકડીને લાવે. અને ધોળકા જેમ તમે બેઠા એમ બધા 24 ના ભુવાન બહેર. ધોળકાના ચોકની માલમાં 24 ગામડાના ભુવા બેહી ગયા. પછી ધોળકાના ધણીએ વચ્ચે ગાદી એટલે ખુરચી નાખી અને બેઠો ઊભા થઈ ખોખારો ખાય અને મૂછે તાદે એટલું કીધું જો તમે હિન્દુની કોઈ માતાઓને પૂછતા હોય ને, તમારા કુળમાં તમારી માતાઓ બેઠી હોય, 3 પાણાનો માળીકો બનાવી માથે લોઢાની કડાઈ મેકી મારી પાસે 2 ડબ્બા તેલ અને 5 કિલો સિંહું નાખી નીચે અગ્નિનો બાળ કર્યો. તેલ અને સિંહું બેયનો હુફાળા કેતા ઉભરાવવા માંડ્યા.
ધોળકાના ધણીએ કીધું કે હવે આમાં કોઈ બળુકો ભૂવો ને બળુકી માતા તમારા મઠમાં બેઠી હોય ઉકળતા તેલના 3 ખોબા ભરી પી જાવ તો તમે હાચા ને તમારી માતા કોઈ ભુવાની લટે માતાઓ આવે નહીં કોઈ ભુવાનું એક રૂવાડું નો ફરકે કોઈને માતાનો અવતાર નો આવે કોઈ ખબા નો બોલે એટલે ફરીવાર ધોળકાના ધણી મમદસા બેગડા ઉભા થઈને એટલું કીધું હવે આમાં કોઈ ભૂવો છે કોક તો ધૂણો મારે તમારી માતાને જોવી છે પણ સાહેબ બોલ્યા માણાની કહેવત છે કે ધોળા દીએ તારા દેખાય આવો સમય આવે ત્યારે ધોળા દીએ તારોડિયા દેખાય છે છેલ્લે પછી મુસલમાન રાજા મમદસા બેગડાએ એટલું કીધું કોઈ હિન્દુના મઠમાં માતાયું નથી હિન્દુની માતાયું બધી મરી ગઈ કોઈ હિન્દુના મઠમાં માતાયું નથી માતાયું બધી મરી ગઈ પણ સૌથી છેલ્લે કાનિયો જોગી બેઠેલો જેને એ અડધા અંગે એક ખાલી પોતની પહેરેલી અડધું અંગ ઉઘાડું અને મુસલમાન રાજા મમદસા બેગડાના મોઢામાંથી વાત નીકળ્યો કોઈના મઠમાં માતાયું નથી હિન્દુની માતાયું બધી મરી ગઈ છે કેમ કાનિયા જોગીએ છેલ્લે બેઠેલા શિયાળાના ચોકમાં બેઠેલી મેલડીને એટલું કીધું હે માં મડી જેદી મેં તારા નામનો ભગવો ભેખ પહેર્યો તેદી મેં મારું કાકા કુટુંબ મામા મોહાળ બધું છોડી અને તેથી તું મને મળીને મને એટલું કીધું તું કાનિયા જેદી સમય આવે ને તેથી મને મેલડીને ટવકો કરજે હું મેલડી કેવડી સૌ તને દેખાય મારી હું દુનિયાનું નથી કહેતો પણ શિયાળાના પાથરમાં ધૂળના ધડીમલે મારી મેલડી બેઠી મારી તું મરી ગઈ એ સાહેબ આટલો ટવકો કર્યો શિયાળાના ઝાડવે બેઠેલી મારી મેલડી હવા વેદની નાગરી બની ધોળકાનો માર્ગ લીધો ફરતા ગઢના કાંગરા છે ગઢના કાંગરાની માથે હવા વેદની નાગણી અને હળવાક દઈને માં મેલડી બોલ્યા કાના કાના એટલો અવાજ કાનિયા જોગીના કાને પડ્યો એટલે કાનિયો જોગી આંખોની માથે નેજવા કરીને જોવા માંડ્યો ક્યાંક મારી મેલડી આવી ક્યાંક મારી માં આવી એ બીજી વાર બોલી કાનિયા કાનિયો જોગી ઊભો થઈને મીડો જોવો મારી માં ક્યાં છે અને ત્રીજી વાર મારી મેલડી બોલી કે કાના એ ઉકળતા તેલની કડાઈની માલપા નજર કરી દે તો હવા વેદની નાગણી થોડીક વાર તેલની માલપાથી બહાર નીકળે પાછી તળિયે વઈ જાય બહાર નીકળે તળિયે અને કાનિયો જોગી આમ જોઈ ગયો કાનિયા જોગીએ કીધું એ મારી મેલડી એ કાળા માથાના માનવી હાટું થઈને તારે ઉકળતી તેલની કડામાં આવવું પડે તેથી મારી મેલડી બોલી કાનિયા ઊભો થઈ જા કોઈની પરવા કર્યા વગર કોઈનો ડર રાખ્યા વગર વિયોય મારી તેલની કડાઈની બાજુમાં અને તેથી કાનિયા જોગીએ કીધું માળિયા ઉકળતા તેલની કડાઈની માલમાં માણા જો આંગળી બોલે તો માણાનું ટેરવું બળી જાય તેથી મારી મેલડીએ કીધું કાનિયા ખોબો નથી ભરવાનો તો એ 4 પગવાળું ઢોર જેમ મોઢું લાંબુ કરીને હવેડામાં ઢોંક માંડે ને એમ ઢીસણ વાળીને 2 હાથને પીઠ પાછળ રાખી મોઢું લાંબુ કરીને તેલની કડાઈની માલમાં ઢોંક માંડ તેથી કાનિયા જોગીએ કીધું માડી હું કદરૂપો બની જાઉં મારું મોઢું બળી જાય તેથી મેલડીએ કીધું કાનિયા મોઢું લાંબુ કર અને તારા 2 હોઠરિયાને તેલની કડાઈને દે અને ઉકળતા તેલને હિમાલયના પાણી જેવું ટાઢું કરી દે તારી
વાસણ પરિવારની માં ભગવતી મારી કરશન દાદાની જાગતી જોત મહાકાળીના સાનિધ્યની માલપા એક મરદ વીર રાજપૂત જ્યારે વાછડાની હાજરી હોય છે, જેને આ ધરતી ઉપર કંઈક કર્યું છે, બે દીકરીઓ માટે પોતાના દેહના બલિદાન આપ્યા છે અને એવા વાછડા દાદાને યાદ કરતા ત્યારે એવો ચડ્યો નથી જાણે નાનો વાછડો, એવો ચડ્યો નથી જાણે નાનો ખેરાજ માતાજીના ભુવા અમીરાતા અને સામતાતા નમ્રવેન્દ્ર સ્ટેજ ઉપર આવી જાય.
ભગવતી ખેરાથી રમતી ત્યારે એ ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ એ રજવાના મખડા જેને મોદીની સરકાર કહેવાય એવું મારે મામાદેવની જ્યારે હાજરી હોય છે. પેલા કોઈ વાડીએ જતા હોય, કોઈ રાત્રે રાજવાહુ જતા હોય તો આપણા ગઈઠિયા એમ કહેતા કે બેટા દિવસ હાથમે પછી આ માર્ગે નો આલતો ને ખીચડે મામો થાય. આ કળયુગની મારી પાસે મારો મામો જ્યારે રમવા આવતો ત્યારે એ મોદીલા મામા મારા મોદીલા રે મામા
આ બે કડી મામાના ભાઈની ફરમાઈશ છે. પછી હનુમાનજી મહારાજને લઈ 2 મિનિટ મામા કેવા એ થોડી થજાયું ફરક દીધી મારા મોજીલા મામાઈ હનુમાનજીને કેટલા માનો મોટી આંગળી કરો બધું સારું હો હનુમાનની હેડફેટે નો ચડાય આ મોટી આંગળી કરી પડે છે એના માટે ये दुनिया चले ना मेरे राम के बिना राम ना चले हनुमान के बिना
લાલાભાઈ ભુવા નમ્રતી સ્ટેજ માંથી આવી એ મારી રોઈ સાળા ના હરી રમણાર મારી ખોડિયાર તરમણા ખોડિયાર કોઈ દીતા એ પણ મોલા રાજપરા ના થડે મારી ખોડિયાર તારા રેખા એ કે તો ફલક ધુજાયો મારી કોમડિયાની ખોડિયાર ખોટું નો હોય ખોટાની નો હોય મારી ખોડિયાર એ પણ ધારી ના ગળધરા ગુને મારી ખોડિયાર તારો લાવી છે અને સાહેબ નજીકનું જુનાગઢ અને જુનાગઢનો ધણી રાજા નવઘણ થઈ ગયો સાહેબ જેના ભાલાની માથે મારી આઈ ખોડિયાર જેથી બેઠી હોય તેથી એ માનો નવઘણ બાળો રાજા ખોડિયાર વખાણ નથી કરતો પણ અમારી જે કલાકારોની મર્યાદા હોય ને આખું બધું સાઉન્ડ હોય છે અમારા માથે સાઉન્ડ વાળા હોય એ હાલવા દેવાય હાલવા દે નો હાલવા દેવાય નો હાલવા દે પણ આજ ખોડિયાર ને ભગવતી બે ભેગું થઈને અમને ઉજળા કરી નાખ્યા ઘેડ પંથકમાં આ દેવો મારા રોજ રોજ કહેતા ભગવતી જગદંબા મારી ગઢપુરની કાળકાના માંડવાની માલપા મારા મોજીલા મામાની હાજરી છે બાપ એટલે ભાવથી મામાને રમાડવા છે ભાવથી ડાકના તાલે તાળનો તાલ આપ્યો ભાઈઓ બહેનો માતાઓ બધાય પણ શું કે બાપ એ મોજીલા મામા મારા મોજીલા મામા
મામા જવને કાળ હે લીંબુ કામણ ગારા માણારા हर किसी को नहीं मिलता मेरे बाबा जिंदगी બાપાએ જ્યાં જ્યાં કીધું ને બાપાને અભય વચન આપ્યું તો તું બોલી કરી દઉં બાપાએ આંગળી જિંદગી માડી તું અહીં જાતો માં કાળી ગયા તું ફલાણો ખાટલા બસ થઈ ગયો છે ને બેઠો કરી દીધો એ આને નોકરીએ જવું છે એ ઘણાઈને તો સાહેબ ગ્રાઉન્ડ પાસ કરવો ને પોલીસની ભરતી હોય તો બાપા ભાઈ આમ બાપા મારા દીકરાને ગ્રાઉન્ડ પાસ કરવાનું છે તો એ બાપાએ કીધું ઈ તું નહીં મારી કાળકા કરી દેશે જા હા ઈ નોકરી એટલે કહી દઉં છું કે સાહેબ તમે પીએસઆઈ બનો ડીએસપી બનો ડીઆઈજી બનો આને નો ભૂલતા સાહેબ નકર જેને દેતા આપણે એને પાછું લેતાય આવે હા એને નો ભૂલતા સરપંચ સાહેબ આ સરપંચ નહીં કહું છું કે ભલે સરપંચ રહ્યા પણ એને માથું નમાવીને હાલજો ભલા માણા ક્યાંય ઝૂકવા દે તો તમારી કરશન બાપાની કાળકા નો કરે એટલે નથી જાય હજારો બાપાના દાખલા છે આપણા મોઢાની માનવાથી એના ગુણ આપણે ગાઈ નાખીએ સાહેબ આપણે થાકી જાય બાપાના એટલા ગુણ પડ્યા છે ધરતી ઉપર અને હું તો એમ કહું છું કે આ વાસણ પરિવાર યાની બધા બાપાના તમે ઋણી છો આ તમારી ગાડીઓ જે અત્યારે રૂમ હાલે ને એ પેટ્રોલ ઈ પુરાવતા ગયા છે તમે તો અત્યારે ખાઈને મજા કરો છો બેલેન્સ એનું છે પછી બાપા ઘણીવાર અહીં હવન રાખતા હતા હવન 2 દિનનો હવન હતો એમાં બાપાના નામે રીત કરશનભાઈ અહીં આવેલા હવનમાં 1 દિનનો હવન પૂરો થયો સંધ્યા ટાણું થયું એટલે બાપાને પગે લાગીને કીધું બાપા હવે મારે નીકળવું છે શું કામ બાપા મારી વાડીએ 100-150 માંડવી પડી છે અને મારા ભાઈના કાકાજીને ત્યાં અત્યારે રાખીને આવ્યો છું મારો દીકરો એકલો છે બાપા મારે જવું પડે તેથી કરશન બાપા એટલું કીધું ગાંડા તારે નો જવાનું તો એ તારી વાડીએ માંડવીના ઢગલાનું ધ્યાન રાખવા તો મારી પાવાની કાળકા જાય છે તું બેહી જા કરશનભાઈ કે બાપા આવી ગાંડી વાતો કરો માતાજી કાઈ જાય તું બેહી જા યાર
એટલે બેહી ગયા કાલ જઈને તારા જ્યાં રાતે તારો દીકરો ની છે ને એને પૂછજે કે કાળા વસ્ત્ર વાળી જો કોઈ બાઈ વાળી આંટો મારવા ગઈ ને જો કદાચ તને દી ઉગે ને એમ કે આ બાઈ આવી હતી તો માનજે મારી ગંધ પાવાની કાળિકા ગઈ છે. અને રાતના 12 વાગ્યા અને કાળા કપડા કાળા વસ્ત્ર ધારણ કરી અને આઈ રાણીનું રૂપ લઈને મારી ગંધ પાવાની કાળિકા ગઈ. દેવા બાપા અટક જેની મોકળિયા તો દેવા બાપા મોકળિયા હોતા હતા બાજુમાં કરશનભાઈ નો દીકરો હું તો દેવા બાપાને ટાપલી મારી કીધું ભાઈ મારે ફલાણા ગામ જાવ ગામનો માર્ગ પણ હોડ ઉતી કરીને એને એમ થયું કઈક ભૂત થયું પોલીસ થયું સરસણ થયું એટલે હુતા હુતા કીધું કે અહીંથી આમ ગયા જાવ ત્યાંથી માર્ગ જાય છે. રાત આખી બે માંથી એક પડખું ન ફર્યા બીક છે ને સાહેબ દિવસ ઉજ્જવલ કરશનભાઈ અહીંથી ત્યાં વાડીએ ગયા ને એટલે જઈ દેવા બાપા મોકલી અને પૂછ્યું દેવા ભાઈ આજ રાતે કોઈ બાઈ આવી હતી? દેવા બાપા મોકલી કીધું ભાઈ કરશન આવી હતી પણ કાળા વસ્ત્ર ધારણ કરી અને બાઈ આવી હતી ને સાહેબ એ મારાથી તો બોલવાનો મારે મોખ નતો મારે બોલવાનો મેદ નતો બાઈ અહીંથી આમ વહી ગઈ ત્યારે કરશન બાપાએ બે કાનની બુંડું પકડીને કીધું કે એ દેવા બાપા ઈ બાઈ નથી મારી ઘર બાબાની કાળિકા બાબાની કાળિકા મારી ઘર બાબાની કાળિકા. કોઈની એને પરવા નથી કરી એને એક જ હતું મારી હારે મારી ગઢ પાવાની કાળકા છે. પણ બાપાનો છેલ્લો શ્વાસ અને પહેલો શ્વાસ મારી ગઢ પાવાની કાળકા હતો છે. આજે તમને કીધું હમણાં કીધું ને અત્યારે કહું છું કે સાહેબ તમારા પરિવારનો વકીલ છે દેવારે કેસ લડવો હોય તો વકીલને પકડી લેજો કોઈથી તમે હારશો નહીં સાહેબ. કરશન બાપા જેવો છે ને વકીલ મળ્યો ને જો કેસ હારી જાવ તો જગતની માલિક મારી ગઢ પાવાની કાળિકાનો અને એવી મારી ગઢ પાવાની કાળિકા જ્યારે માંડવાની માંડવા રમતો ત્યારે એ કાળી રમે બાબા મારી રમે
ચા તૈયાર હોય તો આવવા દીજો ભાઈ